हेलो विद्यार्थी मित्रों, डेल्टा यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। આગલા લેક્ચરમાં આપણે જોયું હતું વેપાર અને વાણિજ્ય બંને વચ્ચેનો તફાવત અને ધંધાકીય પ્રવૃત્તિનો ત્રીજો પ્રકાર ઉદ્યોગ, એનો અર્થ અને એની લાક્ષણિકતા જોયું હતું। હવે આપણામાં જોવાનું છે ઉદ્યોગોના પ્રકારો। ઉદ્યોગોના પ્રકારો તો કે ઉદ્યોગોના પ્રકારો ત્રણ પાડવામાં આવ્યા છે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ। આનુષંગિક ઉદ્યોગ એટલે કે એની સાથે જોડાયેલ સહાયક ઉદ્યોગ, એટલે કે ઉદ્યોગોના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ। તેમાં પહેલો આપણે પ્રકાર જોશું પ્રાથમિક ઉદ્યોગ। प्राथमिक उद्योग એટલે કે એવો ઉદ્યોગ કે જે વસ્તુનું આપણે ઉત્પાદન કરી એ વસ્તુ એ બીજા ઉદ્યોગ માટે કેવી છે કાચા માલ સ્વરૂપે, એટલે કે જે બીજા કોઈ કંપની છે, કંપનીને ચાલવા માટે કે ઉદ્યોગને ચાલવા માટે ફક્ત આ પ્રાથમિક ઉદ્યોગની એને જરૂર પડે। એટલે શું થયું આ પ્રાથમિક ઉદ્યોગ પેલો। આ ઉદ્યોગ મૂળભૂત ઉદ્યોગ છે। એક માર્કમાં અથવા તો એમસીક્યુમાં પૂછે કે મૂળભૂત ઉદ્યોગ કયો છે તો આપણે શું લખવાનું? પ્રાથમિક ઉદ્યોગ। એટલે કે પ્રાથમિક ઉદ્યોગ એ મૂળભૂત ઉદ્યોગ, મૂળભૂત એટલે કે મેન ઉદ્યોગ, એના વગર બીજા કોઈ પણ ઉદ્યોગ ચાલી શકે નહીં। દાખલા તરીકે કાપડ ઉદ્યોગ है तो कापड़ उद्योग માટે રૂની જરૂર પડશે, તો આ રૂ કપાસ શું है तो કે પ્રાથમિક ઉદ્યોગ, એટલે કે મેન મૂળનો ઉદ્યોગ। કે આ પ્રાથમિક ઉદ્યોગ જો કરવામાં ન આવે તો એની સાથે બીજા ઉદ્યોગ આનુષંગિક ઉદ્યોગ જે ચાલી શકે નહીં। એટલે પેલો ટોપિક આપણે હતો પ્રાથમિક ઉદ્યોગ। એમાં શું આવશે તો કે સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલ છે। પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલ है तो કે સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલ છે। પ્રાથમિક ઉદ્યોગ એ કોની સાથે સંકળાયેલ છે કે સમુદ્ર, જમીન અને હવા સાથે। દાખલા તરીકે આપણે ખેતી કરવી હોય તો ખેતી માટે શેની જરૂર પડશે તો કે જમીનની જરૂર પડશે। એટલે કે આ રીતે જે જમીન ઉપર જે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય તેનો સમાવેશ શેમાં થશે? પ્રાથમિક ઉદ્યોગમાં। એ જ રીતે પવનચક્કી દ્વારા આપણે જે ઉર્જા મેળવી તો એ પણ પવનચક્કી શેના દ્વારા ચાલશે તો કે હવા દ્વારા ચાલશે। એટલે એ પણ ઉદ્યોગ કેવો થયો? પ્રાથમિક ઉદ્યોગ। પછી સમુદ્ર તો કે સમુદ્ર દ્વારા આપણે ભરતીઓ દ્વારા આપણે વીજળી મેળવી। બીજું તો કે સમુદ્ર દ્વારા આપણે માછલા છે, બીજા ઘણા બધા ખનિજો આપણે એમાંથી મેળવી છીએ। તો આ બધી વસ્તુ મેળવવા માટે શેની જરૂર પડશે તો કે સમુદ્રની જરૂર પડશે। એટલે કે સમુદ્ર આધારિત ઉદ્યોગ એ પણ કેવો ઉદ્યોગ થયો? પ્રાથમિક ઉદ્યોગ। જમીન ઉપર ખેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર આ વગેરેનો સમાવેશ શેમાં થાય તો કે પ્રાથમિક ઉદ્યોગમાં। જમીન ઉપર આપણે શું કરવાના તો કે ખેતી કરવાના। પછી તો કે પશુપાલન, અને મરઘા બતકા, બરાબર। જમીન ઉપર ખેતી દ્વારા તો કે પશુપાલન, કારણ કે પશુપાલન શું કામ પ્રાથમિક ઉદ્યોગ કીધો હોય? કારણ કે પશુ માટેનું જે કોઈ પણ અનાજ છે, બરાબર, શેનાથી તૈયાર થાય તો કે જમીન ખેતી દ્વારા તૈયાર થાય। એટલે માટે પશુપાલન, પશુનું જે દૂધ એ દૂધમાંથી જ અલગ અલગ ઉત્પાદન બનાવવામાં આવે, ઘી એ, માખણ એ, દહીં એ, છાશ છે। એટલે માટે પશુપાલન એ પણ એક પ્રકારનો કેવો ઉદ્યોગ? પ્રાથમિક ઉદ્યોગ। પછી તો એ કે મરઘા બતકા ઉછેર, તો કે મરઘા બતકા જે આપણે ઉછેર કરી તો એ પણ એક પ્રકારનો પ્રાથમિક, કારણ કે એમાંથી ઘણી બધી વસ્તુ મેળવવામાં આવતી હોય છે, બરાબર। દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ, બરાબર, મત્સ્ય ઉદ્યોગ શેની સાથે સંબંધ ધરાવે છે તો કે સમુદ્ર। એ જ રીતે વહાણનો ઉદ્યોગ, વહાણ બનાવવા, મોટી મોટી સ્ટીમરો બનાવી, એ પણ કોની સાથે ધરાવે તો કે સમુદ્ર સાથે સંબંધ ધરાવે છે। તો એ પણ ઉદ્યોગ શેમાં આવશે? પ્રાથમિક ઉદ્યોગમાં। પછી બીજો ઉદ્યોગ છે ગૌણ ઉદ્યોગ। બીજો ઉદ્યોગનો પ્રકાર બીજો છે ગૌણ ઉદ્યોગ। તો આમાં કોનો આપણે ઉપયોગ કરવામાં આવશે તો કે યંત્ર, સાધન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। દાખલા તરીકે
કાચા માલમાંથી આપણે તૈયાર માલ બનાવો તો કાચા માલને આપણે જે યંત્રમાં નાખશું તો યંત્રનો સમાવેશ શેમાં થશે? ગૌણ ઉદ્યોગમાં. દાખલા તરીકે આપણે ખનિજ તેલમાંથી આપણે પેટ્રોલ, ડીઝલ, કેરોસીનની બધાની જરૂર છે, તો એમને સીધું બની જવાનું નથી. એના માટે આપણે એને ક્યાં નાખશું તો કે યંત્ર છે કે જે આપણે ઓલી વાત ભઠ્ઠી છે, તમે 10માં શીખી ગયા, ભઠ્ઠીમાં નાખવાથી અલગ અલગ સેલ્સિયસ એને ગરમ કરવાથી એમાંથી પેટ્રોલ, ડીઝલ ને કેરોસીન ને બધું આપણે છૂટું પડી અને શુદ્ધ સ્વરૂપે મળશે. તો એ બધી બાબત શું થયો? યંત્ર સાધન સામગ્રી, એટલે કે એનો ઉપયોગ આપણે શેમાં કરશું? ગૌણ ઉદ્યોગમાં કરશું. એટલે કે વિવિધ પ્રકારના યંત્ર અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે. વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીને શું લેવામાં આવે? મદદ લેવામાં આવે. એ જ રીતે રૂ, બરાબર, આપણે ખેતરમાંથી તૈયાર થયું, ખેતરમાંથી તૈયાર થયા પછી આપણે કોઈ પણ વાહન દ્વારા એક સ્થળેથી આપણે બીજા સ્થળે એની જે હેરફેર કરી, હેરફેર, બરાબર, વાહન વ્યવહાર, એ પણ શેમાં આવી જાય છે? ગૌણ ઉદ્યોગમાં આવી જાય છે. કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. ગૌણ ઉદ્યોગનો અર્થ ગૌણ ઉદ્યોગ કોને કહેવાય? તો કે કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી. દાખલા તરીકે આપણે ફર્નિચરની જરૂર હોય તો ફર્નિચરમાંથી કુદરતી સંપત્તિ શું થયું? લાકડું થયું. તો આ લાકડાને વપરાશ યોગ્ય બનાવી એક સ્થળેથી બીજા સ્થળે આપણે હેરફેર માટે શેની આપણે જરૂર પડે તો એને કહેવાય ગૌણ ઉદ્યોગ. દાખલા તરીકે આપણે જંગલમાંથી લાકડું મળ્યું તો એ લાકડું આપણે કોઈ પણ ટ્રક કે ખટારા દ્વારા, બરાબર, અહીંયાથી તો કે ફર્નિચરના કારખાના સુધી પહોંચાડશું. ફર્નિચરના કારખાના પહોંચાડ્યા પછી પાછું એને આપણે ફર્નિચર બનાવ્યા પછી એ જ વસ્તુને આપણે પાછા ટ્રક કે ખટારા દ્વારા વળી પાછા આપણે ગ્રાહક સુધી પહોંચતું કરશું. તો આ વચ્ચે જે ટ્રક છે એ શેમાં આવશે? ગૌણ ઉદ્યોગમાં. એ સાથે આપણે એને ટ્રકમાં ભરી અને ઉદ્યોગમાં લઈ ગયા. ઉદ્યોગમાં તો કે યંત્ર દ્વારા, બરાબર, એ લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવ્યું. તો યંત્રનો સમાવેશ પણ શેમાં આવ્યો? ગૌણ ઉદ્યોગમાં. એટલે આ રીતે કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહક સુધી પહોંચતી કરવાની પ્રક્રિયાને ગૌણ ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે ખાતર ઉદ્યોગ, રંગ રસાયણ ઉદ્યોગ અને સ્ટીલ ઉદ્યોગ, બરાબર, આ અલગ અલગ પ્રકારના ઉદ્યોગ છે. શેમાં સમાવેશ થાય? ગૌણ ઉદ્યોગમાં. દાખલા તરીકે ખાતર ઉદ્યોગે ખેતી કરવા માટે શેની જરૂર પડશે? રાસાયણિક ખાતરની જરૂર પડશે. રાસાયણિક ખાતર વગર આપણે યોગ્ય પ્રમાણમાં વધારે ઉત્પાદન લઈ શકશું ને. એ જ રીતે જંતુનાશક દવા, એ પણ શું હોય તો કે ગૌણ ઉદ્યોગ, કે જે આપણે પાક વાવી તેમાં જે કોઈ પણ રોગ આવ્યો એને દૂર કરવા માટે આપણે આ દવાનો છંટકાવ કરશું. પછી એ જ રીતે રંગ અને રસાયણ, અલગ અલગ પ્રકારના રંગ અને રસાયણો બનાવવાનો ઉદ્યોગ. પછી એ જ રીતે સ્ટીલ ઉદ્યોગ. આ બધા ઉદ્યોગોનો સમાવેશ ગૌણ ઉદ્યોગમાં કરવામાં આવે છે. પછી આનુષંગિક ઉદ્યોગ. આનુષંગિક ઉદ્યોગ એટલે કે આ ઉદ્યોગ એ બીજા ઉદ્યોગ સાથે જોડાયેલો છે. કારણ કે જો પેલો ઉદ્યોગ ચાલે તો જ આનુષંગિક ઉદ્યોગ ચાલે, પેલો ઉદ્યોગ ન ચાલે તો આનુષંગિક ઉદ્યોગ ચાલે નહીં. એટલે કે આ પ્રાથમિક ઉદ્યોગ સાથે જોડાયેલ છે. જો પ્રાથમિક ઉદ્યોગ ચાલે તો જ આનુષંગિક ઉદ્યોગ ચાલે, નકર ચાલવાનો નથી. વિશાળ ક્ષેત્ર ધરાવે આનુષંગિક ઉદ્યોગ. કેવું ક્ષેત્ર ધરાવશે તો કે વિશાળ ક્ષેત્ર ધરાવે. દાખલા તરીકે એમસીક્યુમાં પૂછે કે નીચેનામાંથી કયો ઉદ્યોગ એ વિશાળ ઉદ્યોગ, વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે તો શું આવશે? આનુષંગિક ઉદ્યોગ. કારણ કે અહીંયા યંત્ર, સાધન સામગ્રી, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેંક છે, વીમો છે, કર્મચારીઓ, ઘણા બધા અહીંયા પક્ષકારો હોય છે. એટલે માટે કાર્યક્ષેત્ર કેવું થયું? વિશાળ થયું. પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાય અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની વધુ નજીક હોય છે.
પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાય અને સેવા પૂરી પાડવા ઉપરાંત કોની નજીક વધુ પહોંચે તો કે ગ્રાહકની નજીક, કારણ કે ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે જ વસ્તુનું ઉત્પાદન કોણ કરશે તો કે આનુષંગિક ઉદ્યોગ. અને આનુષંગિક ઉદ્યોગ એ કોને સહાય પૂરી પાડે છે તો કે પ્રાથમિક ઉદ્યોગને. દાખલા તરીકે આપણે કાપડની જરૂર હોય તો કાપડ માટે રૂની જરૂર પડવાની, તો આ રૂ ક્યાંથી આવશે તો કે પ્રાથમિક ઉદ્યોગ માટે આવશે. તો આપણે આ રૂ એ સામેવાળા વેપારીને વેચી તો સામે જે ખેડૂત છે ખેડૂતને પણ શું થાય આવક, એટલે કે એને શું મળે છે સહાય મળે. બીજું ગૌણ ઉદ્યોગ તો કે નવા નવી કંપની અલગ અલગ પ્રકારના યંત્ર બનાવતી છે તો યંત્રની ખરીદી પણ કોણ કરશે આનુષંગિક ઉદ્યોગ. એ યંત્રની ખરીદી કર્યા પછી એમાં કાચો માલ નાખીને એમાંથી માનવીની જરૂરિયાત પ્રમાણે તૈયાર માલ બનાવવામાં આવે છે. એટલે પોતે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાય અને સેવા પૂરી પાડે છે, ઉપરાંત પોતે કોની નજીક એ ગ્રાહકની નજીક હોય છે. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહક માટે વસ્તુઓને વધુ વપરાશયોગ્ય બનાવે છે. આનુષંગિક ઉદ્યોગ શું છે તો કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે આપણે વસ્તુનું ઉત્પાદન કર્યું એ બધું તો કે કાચો માલ છે. આ કાચા માલ ઉપર યોગ્ય પ્રક્રિયા કરી અને ગ્રાહકની વપરાશયોગ્ય બનાવવાનું કામ કોણ કરે છે આનુષંગિક ઉદ્યોગ. દાખલા તરીકે આપણે પંખાની જરૂર છે તો પંખો છે બરાબર, એના સ્ક્રૂ હોય અલગ જગ્યાએથી બનતા હોય, એના જે પાંખા હોય અલગ જગ્યાએથી બનતા હોય, એના વાયર છે પોતે અલગ જગ્યાએથી બનતા હોય. એ અલગ અલગ જગ્યાએથી વસ્તુની ખરીદી કરી અને ગ્રાહકની જે જરૂરિયાત છે પંખો બનાવવાની, તો પંખો બનાવવાનું કામ એટલે એ શું થયું આનુષંગિક ઉદ્યોગ. એટલે કે આ રીતે ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે વપરાશયોગ્ય વસ્તુ બનાવવાનું કામ કોણ કરે આનુષંગિક ઉદ્યોગ. દાખલા તરીકે ડેરી ઉદ્યોગ, ઠંડા પીણાનો ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ, આ બધા કેવા છે આનુષંગિક ઉદ્યોગ. ડેરી ઉદ્યોગ એટલે કે કોની ઉપર ચાલશે તો કે પશુપાલન દ્વારા. તો પશુપાલન આપણે શેમાં આવ્યું હતું પ્રાથમિક ઉદ્યોગમાં. એટલે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગનું જે વસ્તુનું ઉત્પાદન કરે એની ઉપર યોગ્ય પ્રક્રિયા કરીને વપરાશયોગ્ય બનાવવાનું કામ કોણ કરે આનુષંગિક ઉદ્યોગ. ડેરી ઉદ્યોગ દ્વારા તો કે દૂધમાંથી શું બનશે તો એ છાશ છે, માખણ છે, ઘી છે બરાબર છે, ચોકલેટ છે, આ બધી વસ્તુ શેમાંથી બનશે તો એ પ્રાથમિક ઉદ્યોગ દ્વારા બનશે, એટલે કે ડેરી ઉદ્યોગ દ્વારા બનશે. આ બનશે જે બન્યું એ બધું શેમાં આવ્યું આનુષંગિક ઉદ્યોગ. દાખલા તરીકે ડેરી ઉદ્યોગને ચાલવા માટે પશુપાલનની જરૂર પડે, પણ પશુપાલન જ નથી તો આનુષંગિક ઉદ્યોગ ચાલવાનો નથી. એ જ રીતે તો કે ઠંડા પીણાનો ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ, બધું આનુષંગિક ઉદ્યોગમાં તો કે વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડતિયા અને માહિતી સંચાર વગેરેની સેવાનો પણ સમાવેશ થાય બરાબર. એટલે માટે આપણે શબ્દ આવ્યો હતો ને કે વિશાળ કાર્યક્ષેત્ર આનુષંગિક ઉદ્યોગ એનું કાર્યક્ષેત્ર કેવું હોય વિશાળ, કારણ કે આમાં કોનો સમાવેશ થાય તો કે વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, બેંક છે, વખાર છે, આડતિયા અને માહિતી સંચાર બધાનો પણ એમાં સમાવેશ થાય છે. ખેતી દ્વારા ધાન્ય, ખેતી દ્વારા ધાન્ય એટલે કે અનાજનું ઉત્પાદન કરવામાં આવે. દાખલા તરીકે ઘઉંનું ઉત્પાદન કરવા માટે તો એ શું થયો પ્રાથમિક ઉદ્યોગ. ઘઉંનું ઉત્પાદન શું છે પ્રાથમિક ઉદ્યોગ. બરાબર. ખેતી દ્વારા આપણે જે ઘઉંનું ઉત્પાદન કરી તો આ ખેતી દ્વારા જે આપણે ઘઉંનું ઉત્પાદન કર્યું એ કેવો ઉદ્યોગ થયો તો કે પ્રાથમિક ઉદ્યોગ થયો. ઘઉંમાંથી આટો એટલે કે લોટ તૈયાર કરવો એ કેવો ઉદ્યોગ થયો ગૌણ ઉદ્યોગ થયો. એટલે કે ઘઉંમાંથી આપણે શું કરીએ તો કે લોટ બનાવી. ઘઉંમાંથી આપણે શું બનાવ્યું હતું કે લોટ, આટો એટલે કે લોટ બનાવ્યો તો લોટ શું થયો ગૌણ ઉદ્યોગ. આ લોટમાંથી ઘણી બધી વસ્તુઓ બની શકે, જેમ કે બ્રેડ છે, પાઉં છે, બિસ્કીટ છે. તો આ ઉદ્યોગ શું થયો આનુષંગિક ઉદ્યોગ. એટલે કે આપણે ખેતી દ્વારા ઘઉંનું ઉત્પાદન કર્યું હતું કયો ઉદ્યોગ આવ્યો પ્રાથમિક ઉદ્યોગ. એ જ રીતે આપણે ઘઉંને શેમાં ફેરવો તો કે લોટ એટલે કે આટામાં ફેરવો તો એ શું ઉદ્યોગ થયો ગૌણ ઉદ્યોગ થયો. કારણ કે લોટને બનાવવા માટે આપણે યંત્રની જરૂર પડશે તો વિવિધ યંત્ર શેમાં આવ્યા હતા ગૌણ ઉદ્યોગમાં આવ્યા હતા. પછી આ લોટમાંથી આપણે શું બનાવી તો એ કે બ્રેડ બનાવી કે પાઉં બનાવી કે બિસ્કિટ બનાવી તો એ ઉદ્યોગ કયો થયો આનુષંગિક ઉદ્યોગ. એટલે આનુષંગિક ઉદ્યોગ એ પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ સાથે શું એ પોતે જોડાયેલ છે. તો અહીંયા આપણો પેલું પ્રકરણ
પૂરું થયું. આ આખા પ્રકરણમાં તમને કોઈ પણ ટોપિક ન સમજાણો હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને ફટાફટ સોલ્યુશન આવી શકે. થેન્ક યુ, ધન્યવાદ.